જે રીતે ભારતના બંધારણમાં ગણવામાં આવેલ છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેઓને સામાજિક રીતે એ લોકોને સામાજિક રીતે એ લોકોને એક કોમિટીમાં ગણવામાં આવેલ છે। સાથે સાથે ધાર્મિક રીતે પોતાની આસ્થા છે, અલગ અલગ ધર્મની પૂજાપાઠ શ્રદ્ધા રાખી શકે છે, પરંતુ સામાજિક રીતે જ્યારે આપણે ગણવા જઈએ તો જાતિના આધાર આપવામાં આવેલ છે। તો અમારી એક જ ધ્યેય છે, અનુસૂચિત જાતિ અને જનજાતિને એક કરવાના અમે કામો કરીએ છીએ અને એ અમારો સમાજ છે, ભલે તે કોઈ ભીલ હોય, વારલી હોય, કોકણી હોય, ગમે તેમ હોય કાસ્ટના અંદર, પણ જ્યારે આપણે સર્ટી લિવિંગ સર્ટી કાઢીએ છીએ ત્યારે એના ઉપર એસટી કોમિટી આવે છે, અનુસૂચિત જનજાતિ, એટલે અમે એક સમાજના થાય છે। તો તેવા સમાજના વ્યક્તિઓને અમે આવરી અને પછી સત્તા સુધી પહોંચાડવાનું કામ કરીશું। મહેશભાઈએ ખૂબ સરસ વાત કરી કે ડાંગ જિલ્લાની અંદર રાજનીતિ થાય તો ધર્મને લઈને ના થાય અને જાતિને લઈને ના થાય, કેમ કે આદિવાસી લોકો છે, અનુસૂચિત બધા એક લોકો છે અને જે સમાજનું કામ કરશે, જે નેતા સારું કામ કરશે એને વોટ મળશે। અને મહેશભાઈ આહિરે રોડ ઉપર રસ્તા ઉપર એ હંમેશા લોકો અને લોકોની સમસ્યાને લઈને લડતા જ હોય છે। તો તુલસીરામભાઈ આપણી સાથે છે। તુલસીરામભાઈ, શું કહેવા માંગો છો તમે? હાલ અમે આજના રોજ 13/12/2025ના રોજ આજે ડાંગ જિલ્લાની અંદર જે સમસ્યા છે કે આજે આપણને જોવા મળે છે, વર્તન કાળની અંદર આપણે ચાલી રહ્યા છે 2025ની સાલની અંદર જે આપણે આવ્યા, તો આજે શાસન કરતી સરકાર આજે રોજગારીથી માંડીને હર કોઈ બાબતની અંદર જે શાસન કરતી સરકાર કોઈ પબ્લિકને ધ્યાને નહીં લે છે, પણ અમારું બસપા પાર્ટીને એક જ નેતૃત્વ છે, કોઈ પણ અમે એસસી એસટી ઓબીસી માઇનોરિટી કોઈ પણ જાતિ ભાષાના લોક હોય, કોઈ પણ ધર્મના હોય, પણ અમે સમગ્ર ભાષાના લોકને, સમગ્ર જાતિ ભાષાના કોઈ બી ધાર્મિકતાના લઈને અમે બધાને સાથે એકતા રૂપ બધાને ન્યાય મળે, બધાને સરકારના જે રૂલ્સ પ્રમાણે જે કંઈ યોજના મળે અને જેનો કંઈ ભેદભાવ નહીં થાય તેના માટે અમે આજે ચર્ચા વિચારણા કરીએ। આવનાર દિવસોની અંદર જે ચુનાવ આવવાના છે એ ચુનાવ ક્ષેત્રની અંદર તાલુકા અને જિલ્લાની જે કંઈ યુવા પાર્ટીને અમે એક જ